હાલો દોસ્તો, કેમ છો? મજામાં છો? તો રામ રામ ને જય સીતારામ મિત્રો. તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, તમે ખૂબ સરસ એવા મને સપોર્ટ કરો છો, એમને સપોર્ટ કરતા રહેજો. બહુ મજા આવશે અને બહુ એમ મસ્તીના તમને ખેતી લાયક વિડીયો જોવા મળશે. કારણ કે હાલ આપણે જીરુંનું વાવેતર છે અને ત્રીજું પાણી જીરાની અંદર આપણે પાઈ નાખ્યું છે. અને હવે જોવાનું છે કે ચોથું પાવામાં આવે છે કે નહીં. તો આવડું થઈ ગયું છે. હવે એમાં નિંદામણ બધું ચાલુ કરવાનું છે આપણે. તો કાલે પાયું ત્રીજું પાણી, અને હમણાં ટૂંક સમયની અંદર 2-3 દિવસની અંદર થોડુંક એમ હાલે એવું થાય, એમ ચરિયાની અંદર ફરે એવું થાય ને એટલે આપણે નીંદવાનું ચાલુ કરી દઈશું. અને થોડી ઘણી જગ્યામાં આપણે નીચે એમ માપસરનું હતું ખર્ચ, એમાં મિત્રો આપણે દવાનો છંટકાવ થોડોક કરી નાખ્યો છે. થોડુંક જીરું પાછું એટલે 15 દિવસ થોડુંક એમ લેટ થાય એમ મિત્રો દવા મારે ને તો. પણ હવે થોડુંક એમ ખાતર બાતર નાખીને પાણી પાઈ નાખ્યું છે એટલે તેજીમાં આવી જશે. એટલો બધો વાંધો નહીં આવે. થોડુંક એમ દવા મારવું એટલે અઘરો વિષય છે. આસુ કાંઈક તો એવું બધું ખડ દેખાય છે, નજર આવે છે. તો આપણે થોડાક એમ 1-2 દિવસ દાડીએ રાખી લે, 5 એક કામ થઈ જશે. હાલ એટલે કે અત્યારે આપણે લગભગ 11 વાગવાનો ટાઈમ થઈ જશે. તો મિત્રો 11 વાગવાનો ટાઈમ થયો એટલે આપણે જમવા પણ બનાવવાનું છે હવે. અને જમવા બનાવવાનું એટલે શું બનાવવાનું છે આજે, શું બનાવવાનું છે, તો શું બનાવવાનું છે તમને ખબર છે મિત્રો? આવું કંઈક એમ નવું શાકભાજી આપણને ખાવા મળે એમ છે. તો આપણે આવી થોડીક એમ તુવર નાખેલી છે, તો એમ ખાઈ થઈ જશે એટલે થોડીક આપણે વીણી લઈએ. સરસ મજાની છે. તો આપણે વીણી લઈએ અને થોડાક રીંગણ અને તુવરના દાણા મિક્સ કરીને સરસ મજાનું શાક બની જાય. મકાઈના રોટલા મિત્રો. પાછા આપણે ગુજરાતી માણસ છે એટલે, અને છોટાઉદેપુર જિલ્લા બાજુના છે એટલે થઈ જાય 2 જણાની એટલી ઘણી. થોડીક કાકીને લાંબી થોડીક આલે તો ચૂકલે કાલે. તો આવું કંઈક શાકભાજી રાખીએ તો ખાવા થાય. મિત્રો, શાકભાજીના ભાવ કેવા છે હમણાં? 40-50 રૂપિયા હોય. એટલી મોંઘી હોય તો આપણે મિત્રો મજૂરી કરવાની અને પાછા 40 રૂપિયાનું શાકભાજી ખાવું એટલે પૈસો ક્યારે ભેગો થાય. એટલે ઘરની તો નથી કહેવાય વાડી આપણે ભાગમાં રાખેલી છે, પણ શેડાની કોરમાં આપણે થોડોક એમ 1 તુવરનો નાખી દીધો હતો. હાલ આપણે ખાવા થઈ ગઈ, વેચાતી લેવા ન પડે. અને આવું કંઈક મિક્સમાં બિયારણ આવી ગયેલું છે મિત્રો. આવું કંઈક મિક્સમાં આવેલું છે બિયારણ. આપણું ગામડાનું સ્પેશિયલ બિયારણ આ છે. આવું અમારે આવું બિયારણ વાવે 5 દાણાનું. પાકીથી તો દાળ ખાવા કામ લાગે. આવી છે મિત્રો. ક્યારેક ખાવાની થઈ જાય. હવે શાક માટે વાંધો ન આવે. તો કેટલા ફૂલ આવ્યા? ફૂલ તો ઘણા છે. ફૂલ તો ઘણા છે. મારે તુવર ખાવાની મજા રે, વાવી તો પાછી ખાવા થાય. તો મિત્રો, તુવરની મજા હમણાં છે. હા, તુવરનું આપણે મિત્રો બિયારણ આ જોઈએ, આને કહેવાય તુવર. તો આવું તુવરનું બિયારણ છે ને મજા આવે.
આને કહેવાય ભવ્ય તુવર કહેવાય આને લાગેલું. આટલી તુવર લાગે ને એટલે મિત્રો ઘણું આવું કંઈક શાકભાજી બનાવીને વહેલા ખાઈ લેવાય અને પછી પાછા કામે આપણે ચડી જવાનું હોય, કારણ કે હમણાં શિયાળાની ઋતુ છે, ઠંડી પણ છે મિત્રો, જબરજસ્ત ઠંડી છે. પણ શું છે કે દિવસ ટૂંકો ને એટલે કામ ઓછું થાય. અને જીરાની અંદર મગફળી આપણે ઉપાડવાનું કામકાજ ચાલુ છે. મોટી મોટી મગફળી ઉપાડી લઈએ તો પછી ખાલી ખડ જ નીંદવાની રહી એવું છે મિત્રો. તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર. અને આપણી યુટ્યુબ ચેનલની અંદર જોતા હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકની અંદર જોતા હોય તો પણ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કારણ કે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ દરેક જગ્યાએ આપણે હાલ કામ કરી રહ્યા છે. અને જો સફળતા મળશે ને તો સફળતાની તમને પણ જાણ કરીશ. થોડુંક ફેસબુકની અંદર વધારે સપોર્ટ કરજો મિત્રો, કારણ કે ફેસબુકમાં હાલ આપણે લગભગ 4000ની આસપાસ ફોલોવર ભેગા કરી નાખ્યા છે. તો 1000 બાકી છે મિત્રો. તો એમાં થોડોક સપોર્ટ કરજો. તો શું છે 5000 થઈ જાય ને તો આપણું ગાડી થોડી હાલતી થાય એમ લાગે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.